નમસ્કાર મિત્રો, સુલભ જાણકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આધાર કાર્ડ અપડેટ વિશે વાત કરવાના છીએ. પરંતુ મને આજે પ્રોમિસ કરો કે તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી જ આગળનો વિડીયો જોશો. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, સૌથી પહેલા આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીએ અને મિત્રો એમાં આપણે લખવાનું છે UIDAI. આટલું લખશો એટલે આધાર કાર્ડની મૂળ વેબસાઇટ ખુલી જશે. UIDAI.gov.in આના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો ત્યારે કંઈક આવું એન્ટરપ્રાઇઝ ખુલશે. મિત્રો, એમાં તમામ ભાષા લખીએ છીએ. એમાં આપણે ગુજરાતી ઉપર ટિક કરવાનું છે એટલે આપણે આવા પેજ ઉપર આવશું. તો મિત્રો, જો અહીંયા બધું ગુજરાતીમાં લખેલ છે. તો મિત્રો, આપણે બીજા નંબરનું જે કોષ્ટક છે એમાં વસ્તી વિષયક માહિતીને અપડેટ કરો અને સ્થિતિ તપાસો. આના ઉપર આપણે ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરશો એટલે આવું કંઈક એન્ટરપ્રાઇઝ ખુલશે. તો આમાં પ્રવેશ કરો. આના પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો, અહીંયા એન્ટર આધાર નંબર, એન્ટર કેપ્ચા કોડ, અહીંયા આપણે આપણો આધાર કાર્ડ નંબર લખવાનો છે. અને આધાર કાર્ડ લખ્યા પછી અહીંયા આપણે કેપ્ચા કોડ ફિલ કરવાના છે કે જે આ કોષ્ટકમાં લખેલ છે. આ રીતના કેપ્ચા કોડ લખશો એટલે લોગિન વિથ ઓટીપી આવું લખેલ આવશે. એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. મિત્રો, થોડો સમય લાગશે, પણ મિત્રો 14/6/2025 સુધી મિત્રો ઓટીપી આવી ગઈ એટલે આપણે એને ફિલ કરી લઈએ. આ રીતનો ઓટીપી ફિલ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા દસ્તાવેજ અપડેટ આ લખેલું આવશે. અહીંયા આ સેવા 14/6/2025 સુધી મફત છે. તો મિત્રો, આ સરળતાથી તમે કરી શકો તેમ છો. મેં પણ હમણાં જ કરેલ છે. અને મિત્રો, તો આમાં કોઈ બહુ મોટી ઝંઝટ નથી. તો મિત્રો, આજે જ તમે આધાર અપડેટ કરી લેજો. તો મિત્રો, આ દસ્તાવેજ અપડેટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું લખેલું આવશે, દસ્તાવેજ અપડેટ સેવાનો ઉદ્દેશ. આમાં આપણે આગળ વધો એટલે આગળ લખ્યું છે ત્યાં ક્લિક કરીએ. હવે આમાં મિત્રો ફરી વખત
આગળ વધો એના પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો અહીંયા જે છે, અહીંયા તમે તમારું નામ, સરનામું જે કાંઈ હોય તે અહીંયા લખવાનું છે, બરાબર. અને એ રીતે અહીંયા હું ચકાસું છું કે ઉપરની વિગતો સાચી છે. એના પર ક્લિક કરી અને આગળ લખવાનું છે. હવે મિત્રો આ રીતે મેં હમણાં કરેલ છે, બરાબર. એટલે આ વેલિડેશન સ્ટેજ એવું લખેલું આવશે. પણ મિત્રો અહીંયા આધાર અપડેટ લખ્યું છે, એટલે એ ખોલો એટલે આધાર અપડેટમાં ફરી શરૂ કરો. તો મિત્રો અહીંયા તમારે આખું તમારું જે કાંઈ નામ હોય, જે કાંઈ સરનામું હોય, જે તમારે લખવું હોય ને જે રીતે, પણ મિત્રો બહુ સમજી વિચારીને લખવાનું છે. આમાં કોઈ પણ જાતની ભૂલ ન થવી જોઈએ, કેમ કે એકવાર ભૂલ થશે તો એ તમારે કાયમને માટે ભૂલ રહી જશે અને ગમે ત્યાં તમને એ ભૂલ તમને નડશે. માટે અહીંયા સમજી વિચારીને બધું લખવાનું છે અને પછી આગળ વધો એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી માન્ય સહાયક દસ્તાવેજનો પ્રકાર, એટલે અહીંયા તમારે આ રીતનું પેજ ખુલે. એમાં જે કંઈ તમને લાગુ પડતું હોય, જે તમારી પાસે પ્રૂફ હોય, દાખલા તરીકે વોટર આઈડેન્ટિટી કાર્ડ અથવા ઈ વોટર આઈડેન્ટિટી કાર્ડ, એના પર ક્લિક કરો. આમાં ઘણા બધા પ્રૂફ લખ્યા છે, એમાંના કોઈ પણ 2 કે જે 1 MB થી ઓછું હોય અથવા 1 MB હોય ત્યારે જ મિત્રો ફિલ થશે અને ત્યારે જ અપલોડ થશે. માટે મેં તો હમણાં જ કરેલ છે, એટલે મારે અપડેટ નહીં થાય, કેમ કે મેં હમણાં કરી દીધેલ છે, બરાબર. પણ મિત્રો આટલું કરશો એટલે તમારું આધાર અપડેટ થઈ જશે અને થોડા સમય પછી એ આધાર કાર્ડને પણ તમે ડાઉનલોડ કરી શકશો, કે જેની લિંક તમને તમારા ઈમેલ આઈડી ઉપર આવે અથવા તમને મેસેજ દ્વારા મોકલે. એ મેસેજ એના પર ક્લિક કરો એટલે તમારો આધાર કાર્ડ અપડેટ થઈ જશે, ડાઉનલોડ થઈ જશે મિત્રો. તો આ પ્રોસેસ તમે કરો અને આધાર કાર્ડ અપડેટ કરાવી લો મિત્રો. તો આજનો વિડીયો મારો બસ અહીંયા પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.